ભારે વરસાદ બાદની સ્થિતિનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નિરીક્ષણ કર્યું। 2 દિવસ થરાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો, જેને લઈ ઠેકઠેકાણે પાણી ભરાયા। આ વિસ્તાર વિધાનસભાના અધ્યક્ષનો મત વિસ્તાર હોવાથી તેઓ સ્થિતિનો તાગ મેળવવા માટે સ્થળ પર પહોંચ્યા। અસરગ્રસ્ત પરિવારને મળી પાણીના નિકાલની કામગીરી અંગે જરૂરી સૂચનો કર્યા। શંકરભાઈ ચૌધરી અનુસાર ઉપરવાસમાં વરસાદના કારણે જળભરાવની સ્થિતિ જોવા મળી। જેટલા પણ ફસાયેલા હતા તેમનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। કેટલાક સ્થળે વીજળીનો પ્રશ્ન છે, જેને ઉકેલવા પ્રશાસનની ટીમ કામે લાગી છે। મોટાભાગના ગામોની અંદર અફેક્ટેડ છે। મોટાભાગના ગામોની અંદર પાણી છે જ, પાણીની અંદર જ છે। કોઈ ચારે બાજુ પાણી છે, જે ઘરની અંદર સલામત છે પણ ચારે બાજુ પાણી છે તો ઘરથી બહાર નથી જઈ શકતા, લાઇટ નથી, એટલે એ રીતે તો અફેક્ટેડ ઘણા બધા છે। પરંતુ ગ્રામીણ વ્યવસ્થા પણ એક એવી છે કે ગામની અંદર ગામના લોકો જે નીચાણવાળા ભાગમાં રહેતા હોય ને એને ગામના લોકો રેસ્ક્યુ કરીને શાળામાં પોતાના ઊંચાઈ જગ્યાવાળા ઉપર એને લઈ જવાની વ્યવસ્થા કરે છે। અને એમાં મોટાભાગના ગામોની અંદરથી સમાચાર મળ્યા છે। ગામ લોકોએ પણ વ્યવસ્થા કરી છે। ગામની અંદર તલાટી, સરપંચ અને જે ગામનું તંત્ર છે એમણે પણ મહેનત કરી છે ને એની મામલતદાર પ્રાંત ઓફિસ અને ટીડીઓ ઓફિસ અને પોલીસ તંત્ર આ પણ સતત કોર્ડિનેશન કરીને અત્યાર સુધીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી।